નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા જિલ્લાના વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી ત્યારે નલિન પટેલનો ભવ્ય વિજય, બીબીએના પ્રમુખ પદના તાજનું થયું પુનરાવર્તન। નલિન પટેલનો સીધો ભવ્ય વિજય થયો છે। વકીલ મિત્રોને મનને ગમે એવા મારા કામો હશે। મને ગમે પણ જે જુનિયર વકીલ જે આવતા હશે તેના માટે તમારા જે જુનિયર વકીલ મિત્રો, મારા જુનિયર વકીલ મિત્રોને હું એક એવા લેવલે જોવા માંગુ છું કે જે ઇન્ડિયાના ઉચ્ચતમ જગ્યાએ હોય। સિનિયર ધારાશાસ્ત્રી, હાઈકોર્ટના જજ કે સુપ્રીમ કોર્ટના જજ, એવા કોઈ સારા હોદ્દા પર એમને જોવા માંગુ છું અને એ હોદ્દા પર પહોંચે માટેનું મારું પહેલું કાર્ય જે વર્ષોથી છે એ ચાલુ ને ચાલુ જ રહેશે। તમારું કાર્ય જોઈએ છે કે જે રીતે વકીલો ટુર્નામેન્ટ હોય, વકીલોના ઘરમાં હોય, વકીલો એમના માનસિક ત્રાસથી દૂર થાય તેવા પ્રયત્નો પણ તમે કરો છો। એ ચાલુ જ રહેશે, એ કામો પણ ચાલુ રહેશે કે જેથી વકીલ મિત્રો પોતાના કેસો અથવા અસીલોના કેસો કે કોઈ પણ કેસો લડતા હોય તો એમાંથી એમને બહાર આવી અને રમત ગમતની સાથે પોતે એન્જોયમેન્ટ પણ કરે। એ પણ એક મારી નલિન પટેલની લાગણી છે અને એ કામો કરતા રહે। આગામી દિવસોમાં તમે શું કરશો વકીલો માટે? આગામી દિવસોમાં જે કામો કરવાના છે એ ઘણાનો સુઝાવ લેવામાં આવશે। કોઈને એવું પણ ના લાગે કે નલિન પટેલ મનસ્વી જ કામો કરે છે, એ તમામને વિશ્વાસમાં લઈને અમે કામ કરીશું। હાલ આપણી સાથે હતા નલિનભાઈ જે રીતે વાત કરી કે જેવી રીતે કહેવાય કે હાલ આપણે જેવી રીતે હાલ અહીંયા કહેવાય કે વકીલ મંડળના મિત્રોના જે પ્રશ્નો છે તે પ્રશ્નો કહેવાય કે તેઓ સોલ્વ કરશે તેવું હાલ અહીંયા કહેવામાં આવી રહ્યો છે। અને તે નવા જે વકીલ આવતા હોય છે, નવા જે વકીલો હોય છે, જુનિયર જે વકીલો હોય છે તેમને જે પ્રશ્ન ઘણા બધા પડતર હોય છે તેનું ક્યાંક ને ક્યાંક સમાધાન થશે તેવું નલિનભાઈ તરફથી કહેવામાં આવે છે। અને આજે કહેવાય કે વડોદરા વકીલ મંડળની જે ચૂંટણી છે તેના અંદર કહેવાય કે હાલ નલિનભાઈનો વિજય થયો છે। નલિનભાઈના સમર્થનમાં કહેવાય કે મોટી સંખ્યાના અંદર કહેવાય કે હાલ અહીંયા વકીલ મિત્રો જે છે તે ઉમટી ચૂક્યા છે અને વડોદરા શહેરના જે આ કહેવાય કે ન્યાય મંદિર એટલે કે ન્યાયનું મંદિર કે જ્યાં ન્યાય મળતો હોય તેવું આ મંદિર છે। અને વડોદરા શહેરનું કહેવાય કે આ ન્યાય મંદિર ખાતે કહેવાય કે જે રીતે વકીલો જે રીતે સપોર્ટ આપી રહ્યા છે, જે રીતે તેમને સમર્થન આપી રહ્યા છે, તેમનો સાથ સહકાર આપી રહ્યા છે, એ જ કહેવાય છે કે નલિનભાઈનો સપોર્ટ અને નલિનભાઈના કહેવાય કે જે કામ છે તે જ બોલી રહ્યા છે। કેમ કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે આટલા વકીલો સાથ આપતા હોય, સહકાર આપતા હોય તો ક્યાંક ને ક્યાંક કહેવાય કે નલિનભાઈના જે કામ છે તે ખરેખર બોલાઈ રહ્યા છે। હું મારી વાતને જે સમાપ્ત કહીશ અમારા સહયોગી કુમાર સાથે જવાન અમિત, બીબીએન ન્યૂઝ વડોદરા, ગુજરાત।
ब्रह्मा कुमारी जटलादरा सेवा केंद्र द्वारा उलझन से उत्साह की ओर विषय पर नारी शक्ति एवोर्डથી સન્માનિત અને આંતરરાષ્ટ્રીય વક્તા બીકે શિવાનીનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌની જીવનમાં કોઈને કોઈ ઉલઝન રહેતી જ હોય છે। આ વિષયની વિસ્તૃત છણાવટથી સમાજના અનેક લોકોને એક જિંદગીનો એક નવો રાહ ચીંધી। ડભોઈ વકીલ બાર એસોસિએશનની પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ, જેમાં ઉમેદવારી નોંધાવી તે જ સમયે પ્રમુખ અને સહમંત્રી બિનહરીફ થયા હતા, તો મંત્રી અને ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી સાથે મતદાન થયું। ઉપપ્રમુખ પદ માટે બંને ઉમેદવારો એક સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાયો હતો। એક જ દિવસે વડોદરા જિલ્લામાં વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, ત્યારે ડભોઈ ખાતે પણ વકીલાત કરતા વકીલ મિત્રોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું। ડભોઈ બાર એસોસિએશન ચૂંટણી જાહેર થઈ અને ઉમેદવારી ફોર્મ ભરાયા તે વખતે પ્રમુખ તરીકે માટે આરબી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવા બિનહરીફ નિમાયા હતા। હવે ઉપપ્રમુખ અને મંત્રી પદ માટે ચૂંટણી થવાની હતી, જેનું મતદાન પૂર્ણ થયા બાદ ગત મોડી સાંજે પરિણામ આવતા ઉપપ્રમુખ પદ જે ભારે રસાકસી ભર્યું મતદાન થયું। વકીલ સોહલ વ્યાસ અને SN કડિયા બંને ઉમેદવારોને 32 મત મળતા બંને વચ્ચે સરખા મત આવ્યા હતા, ત્યારે ચિઠ્ઠી ઉછાળી ઉપપ્રમુખ તરીકે SN કડિયાની નિયુક્તિ થઈ હતી, તો મંત્રી તરીકે નિલેશભાઈ બારોટનો 11 મતથી વિજય થયો હતો। નવી બોડી નિમાયા બાદ ઉપપ્રમુખ પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોનું વકીલ બાર એસોસિએશનના વકીલ મિત્રો દ્વારા ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। પ્રમુખ આરબી ભટ્ટ દ્વારા વકીલ મિત્રોના પ્રશ્નો હલ કરવા બાહેધરી આપી હતી। ડભોઈ બારની 2024ની ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે ચૂંટણી ડભોઈમાં યોજાયેલી, જેમાં પ્રમુખ તરીકે મને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલો છે અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવાને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલા છે, જ્યારે ઉપપ્રમુખ અને મંત્રીની ચૂંટણી કરવામાં આવેલી, જેમાં સોએબભાઈ અને વ્યાસભાઈ વચ્ચે સ્પર્ધા થયેલી, જેમાં બંનેને 36 મત મળ્યા અને છેવટે ચિઠ્ઠી નાખતા જેમાં સોએબભાઈનો ઉપપ્રમુખ તરીકે વિજય થયેલો છે અને નિલેશભાઈ બારોટ જેઓ સહમંત્રી તરીકે ચૂંટાઈ આવેલા છે અને જેઓને 41 મત મળ્યા છે અને એમના જુગલભાઈને 30 મત મળ્યા છે। એટલે આ રીતે ચૂંટણી પણ અમારી શાંતિથી પતી ગઈ છે અને સરસ રીતે થઈ ગઈ છે અને અમે એક ટીમ તરીકે ચારેય જણા કામ કરીશું અને વકીલોના જે કંઈ પ્રશ્નો હશે તે ઉકેલવા માટે અમે પ્રયત્ન કરીશું અને ખેલદિલીપૂર્વક અમે વકીલના હિત માટે કામ કરીશું, તેની અમે ચારેય જણા ખાતરી આપીએ છીએ અને વકીલ બંધુઓએ જેમણે મત આપ્યા છે એ બધાઓનો અમે હાર્દિકપૂર્વક આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। ડભોઈની ધરા ઉપર પ્રથમ વખત વિશ્વમાં તેમની સ્પીચ અને મોટિવેશનથી લાખો લોકોના દિલો પર રાજ કરતા અને ઈશ્વર સાથે સાક્ષાત્કાર કરાવતા શ્રી BK શિવાની દીદી ડભોઈમાં સંબંધોમાં મધુરતા પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો અને તાલુકામાંથી લોકો હાજર રહ્યા। પ્રજાપતિ બ્રહ્મકુમારીના ડભોઈ કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ થકી લોકોને વ્યસ્ત જીવનમાં નવી દિશા પ્રદાન કરવાના પ્રયાસ કરાયો હતો। અતિ વ્યસ્ત જીવનમાં નવી દિશા પ્રદાન કરવા તથા તનને સ્વસ્થ, મનને શાંત, તણાવ મુક્ત કરવાના પ્રયાસ સાથે ડભોઈ પ્રજાપતિ બ્રહ્મકુમારીઝ કેન્દ્રના જ્યોતિ દીદીના સાનિધ્યમાં તેમજ રજની દીદીની ઉપસ્થિતિમાં ડભોઈ દર્ભાવતીની ધરા ઉપર વિશ્વમાં તેમની સ્પીચથી ઈશ્વરી સાથે સાક્ષાત્કાર કરાવતા અને મનને શાંત રાખી તણાવ મુક્ત કઈ રીતે કરી શકાય તેની સમજણ આપતા એવા ઇન્ટરનેશનલ સ્પીકર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના શ્રી BK શિવાની દીદી પ્રથમ વખત ડભોઈ પધાર્યા હોય, ત્યારે
તેમનું વક્તવ્ય સાંભળવા તાલુકામાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાલિકા પ્રમુખ બીરેન શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, નગરના આગેવાનો પંકજભાઈ આઈસેટ, ડોક્ટર બીજે બ્રહ્મવટ, PISJ વાઘેલા, DYSP આકાશ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા અને ભવ્ય સ્વાગત કર્યું હતું। શ્રી BK શિવાની દીદીના વક્તવ્ય સાંભળી લોકોને મંત્રમુગ્ધ થઈ ગયા હતા। નગરી નસીબદાર છે કે આજે પ્રથમવાર બ્રહ્માકુમારીના શિવાની દીદી દરબાવતી નગરીમાં પધાર્યા। સંબંધોમાં મધુરતા એ વિષય પર એમણે અહીંયા પ્રવચન આપ્યું। અત્યારની આપણી જે પરિસ્થિતિઓ છે કે ઘરમાં પણ કૌટુંબિક કલેશ હોય, માનસિક અશાંતિ, ઉદ્વેગ, ડિપ્રેશન, આ બધામાંથી કેવી રીતે મુક્તિ મળે એની સાચી સમજ એમણે આપી। સાથે સાથે જ કેટલાક સંકલ્પ પણ લેવડાવ્યા। સૌથી મહત્વનું તો આપ પોતે નીડર છો, સાહસિક છો, એવું જાતે જ તમે સંકલ્પ નક્કી કરો તો એ લઈ શકાય છે અને સંકલ્પથી સિદ્ધિ એ પણ એમણે અહીંયા આગળ સમજાવ્યું। અને કદાચ આ APMC ગ્રાઉન્ડ પર નવરાત્રિ સિવાય આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય તો પહેલીવાર દરબાવતી નગરીમાં આટલા લોકો APMC મેદાન પર આવ્યા છે અને એકદમ પિન ડ્રોપ સાયલન્સમાં બધાએ 3 કલાક સુધી એમને સાંભળ્યા। એમને સાંભળવો એક મોટો લાવો છે। આવતીકાલે વડોદરામાં પણ એમને પ્રવચન છે। ઉલઝનથી ઉત્સાહ એ વિષય પર કાલે બોલવાના છે અને એમને સાંભળીને આપણી અંદર પણ કંઈક આત્મા વિશે જાણી શકીએ, શિવ વિશે જાણી શકીએ અને વારંવાર એમણે જે આત્માનું બતાવ્યું જેને આપણે જ્ઞાનચક્ર કહીએ છીએ એ જ્ઞાનચક્ર વિશે પણ એમણે જણાવ્યું। હું તો દરબાવતીના પ્રતિનિધિ તરીકે એમનો આભાર માનું છું અને અહીંયા જેટલાએ એમનો લાભ લીધો છે એ તમામને અભિનંદન આપું છું। સાથે જેણે જે સંકલ્પ લીધા હોય એ સંકલ્પ આગળ વધારે અને સિદ્ધિ તરફ આગળ વધે એવી સૌને શુભેચ્છા પાઠવું। चारों तरफ सिर्फ किसी शहर में नहीं लेकिन सारे विश्व में ही, भारत देश में भी हम जैसे जैसे मन की स्थिति में तनाव, ईर्ष्या, गुस्सा, अहंकार ये बढ़ता है तो उसका प्रभाव हमारे शरीर के स्वास्थ्य पर और हमारे रिश्तों पर पड़ता है। और इसीलिए पहले हम एक घर में 10-15 लोग रह सकते थे, फिर धीरे धीरे परिवार और छोटे होते गए और छोटे होते गए, हम एक घर में 4 लोग रहने लगे। आज हम उस 4 लोगों में भी हमारे रिश्तों में गांठें आती रहती हैं और हम अलग अलग होते जा रहे हैं। तो वो प्रॉब्लम रिश्तों में नहीं, मन की स्थिति को बढ़ाने की बात है। और इसीलिए राजयोग वो विधि है, मेडिटेशन है जो आत्मा की शक्ति को बढ़ाता है, मन के संकल्पों को सुलझाता है, सहन शक्ति को, बात को ख़त्म करने की ताकत को, क्षमा करने को, ये शक्तियों को बढ़ाता है। अगर हम रोज़ 10-15 मिनट जैसे हम शरीर का व्यायाम योगा करते हैं वैसे हम 10 मिनट यहाँ के लिए राजयोग करते हैं तो उसका असर सीधा रिश्तों पर पड़ता है और सबसे ज़्यादा बच्चों पर पड़ता है। आजकल बच्चों के अंदर सिर्फ तनाव नहीं लेकिन कुछ बड़े बड़े शहरों में तो डिप्रेशन भी होने लग गया है। मानसिक स्वास्थ्य देश के लिए एक बहुत बड़ी समस्या बन गया है और सरकार भी उसके लिए अब इस बार इतना बड़ा बजट रखा है क्योंकि वो प्रॉब्लम बढ़ रही है इसलिए रखा गया है। तो अगर घर के बड़े अपने मन की स्थिति का ध्यान रखेंगे, घर की ऊर्जा बदल जाएगी, बच्चों के ऊपर उसका प्रभाव पड़ेगा। इसीलिए राजयोग हर परिवार के लिए। डब्बी में आके आपको कैसे एहसास हुआ? जी, डब्बी में आके आपको एहसास कैसा हुआ? बहुत सादगी है, पवित्रता है, नम्रता है, शुद्धता है, लेकिन उन संस्कारों को सबको ऐसे संभाल के रखना चाहिए, नहीं तो धीरे धीरे बाहर की चीज़ों का प्रभाव पड़ने लग जाता है। तो इसीलिए अपना ध्यान रखेंगे तो वो सादगी और पवित्रता हमेशा बनाए रखेंगे।
ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી બા હેમાનીબાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં ભાવસીજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના દીકરી હેમાનીબાનું 7 વર્ષ પહેલા અકાળે અવસાન થતાં તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે અને તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે. તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટના ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન છે. તેવા ભગીરથ કાર્યમાં ભાયાવદર રાજપૂત સમાજ ખાતે સેવાકીય કાર્યને બિરદાવવા પોરબંદર સાંસદના રમેશભાઈ ધડુક, પુત્ર નિમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, ઉપલેટા મામલતદાર મહેશભાઈ ધનવાની, ભાયાવદરના નાયબ મામલતદાર ભગીરથસિંહ જાડેજા તેમજ ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, અતુલભાઈ વાછાણી, સરજુભાઈ માકડિયા, સીવી વેગડા, રેવુતાભા ચુડાસમા, બહાદુરસિંહ ચુડાસમા, વિક્રમસિંહ ચુડાસમા, જીતુભા ચુડાસમા સહિત જહેમત ઉઠાવી હતી અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરી ભાવસીજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું. મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, શ્રી રાજપૂત સમાજ ભાયાવદરના પ્રમુખ તરીકે અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાન તરીકે અને સોશિયલ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. આજરોજ ભાયાવદર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. અમે સમગ્ર મારા મિત્ર મંડળ સહિતની ટીમ દર વર્ષે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. છેલ્લા 5 વર્ષથી અમે આ રક્તદાન કેમ્પ કરીએ છીએ અને એમાં ભાયાવદર તથા ઉપલેટા આખો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સૌ લોકોના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજથી 7 વર્ષ પહેલાં મારા લાડલા દીકરીબાનું એક્સિડન્ટમાં અકાળે અવસાન થયેલું. તેમની દર પુણ્યતિથિએ અમે સૌ મિત્ર મંડળ સાથે મળીએ અને રક્તદાન કેમ્પ, નાના ભૂલકાઓને આંગણવાડીમાં જઈ અને નાસ્તો, જે પશુઓ છે એમને નીણ અને નાના મોટી જે કાંઈ અમારાથી થાય એવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. જયપાલસિંહ જેઠવા. આજે જે કાર્યક્રમ હતો તે વિશે શું માહિતી આપો? આજરોજ ભાયાવદર રાજપૂત સમાજના ઉપક્રમે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ તથા શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 201 યુનિટ રક્ત એકત્રિત થઈ ગયું છે. જે બ્લડ ડોનેટ થયું તે ઉપયોગમાં કયામાં લેવામાં આવે? જેમ કે થેલેસીમિયાના દર્દી, કેન્સરવાળા દર્દી, જેમને લોહીની ટકાવારી ઓછી હોય, ડિલિવરી કેસમાં, એક્સિડન્ટ કેસમાં, બધા જ કેસની અંદર પેશન્ટ આવતા હોય એમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સંસદમાંથી 143 સાંસદોને બરખાસ્ત કરેલા હોય, જેના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન ઉપલેટા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતીય સંવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય છે કે પછી આમ જનતાની સમસ્યાઓ ઉજાગર કરવાનો સવાલ હોય છે. તો તમામ સાંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે, પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવાની સાંભળવાની બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોરે 143 સાંસદોને શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરનારાનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમજ વધુમાં ચૂંટણી પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના વિરોધને લઈને દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. જેથી રાજકોટ જિલ્લાના ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાઈ ઉપલેટા શહેર કોંગ્રેસ, રાજકોટ જિલ્લા CPIM તેમજ ઉપલેટા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તમામ સાંસદોને ફરી તેમના પદ ઉપર નિમણૂક આપવા અને ચૂંટણી પંચના નિમણૂકના ફેરફાર પાછા ખેંચવા આવેદનપત્ર આપી સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી. હું શ્રી નથુભાઈ ભીમભા, આમ આદમી પાર્ટી જિલ્લા જોઈન્ટ સેક્રેટરી ઉપલેટા. આજરોજ તારીખ 22/12/2023 રોજ
ઉપલેટા મુકામે મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબને ભારતની લોકશાહીના સંસદ સભ્યોને અડધૂત કરી સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને સરમુખત્યારી શાસનનો વિરોધ કરી રહ્યા છે, તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હર હંમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની, લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી, દંડ કરી, સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી રહી છે, તેને માટે અમે હંમેશને માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું. મારું નામ ડાયાભાઈ ગજેરા, CPIM જિલ્લા સેક્રેટરી. આજ રોજ ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય પક્ષોએ અને પ્રાદેશિક પક્ષોનો જે મોરચો છે, એ મોરચાએ દેશભરની અંદર આજે આવેદનપત્ર દેવાનો અને દેખાવ કરવાનો કાર્યક્રમનું જાહેરાત કરી છે. તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે. ખાસ કરીને સંસદની પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે, એ અધિકાર પણ સરકાર તોડી રહી છે. જ્યારે 141 સાંસદ સભ્યોને નિષ્કાસિત કર્યા છે, બરખાસ્ત કર્યા છે, એ લોકશાહીના ખૂન સમાન છે. કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે, કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે, અધિકારોનું હનન થઈ રહ્યું છે, એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન, એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા. ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા 143 ધારાસભ્યો, સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે, તેના વિરોધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાઈ રહ્યું. ત્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદારને આપેલું છે. આ આવેદનમાં જે 143 સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે, તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ અપાવવા માટેની માગણી કરીએ છીએ. આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે, એ પણ ગેરકાયદેસર છે. એનાથી ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ નહીં કરી શકે એવું માનીએ છીએ. તે આ કાયદામાં પણ ફેરફાર કરવાની વાત કરીએ છીએ. આ સંસદમાં બહુમતીને ધોરણે જે દેશમાં લોકશાહી છે એને અને કાયદાનો અમલ થાય છે, એ બંધારણને આ ભાજપ સરકાર તોડી મરોડી રહી છે, તેમનો આ આવેદન દ્વારા અમે વિરોધ કરીએ છીએ. રાજકોટના ઉપલેટામાં બાર એસોસિએશનના 2023-24ના પ્રમુખની પસંદગી માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં યુવા એડવોકેટ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા શુભકામનાઓની વર્ષા થઈ હતી. રાજકોટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મળેલી સૂચના અનુસાર ઉપલેટા બાર એસોસિએશનના 2023-24 પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી માટેની ચૂંટણી માટે સૂચના અનુસાર ઉપલેટા પણ ચૂંટણીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી માટેની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારોને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ઉમેદવારી નોંધાયા બાદ ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેના 3 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા, જેમાંથી એક ઉમેદવારે પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા એડવોકેટ જિગ્નેશ ચંદ્ર વાડિયા અને એડવોકેટ કિશોર રાણીગાએ એમ 2 ઉમેદવારો વચ્ચે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું. ત્યારે આ મતદાનની અંદર ઉપલેટા બાર એસોસિએશનના 110 જેટલા વકીલ પૈકી 97 જેટલા વકીલોએ મતદાન કરી પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કર્યો. સવારથી શરૂ થયેલા મતદાનમાં બપોર સુધીમાં 50% જેટલું મતદાન થઈ ચૂક્યું હતું, જ્યારે બપોર બાદ બાકીના મતદારોએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. આ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ મતગણતરી હાથ ધરી હતી અને મતગણતરી પૂર્ણ થયા બાદ ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે એડવોકેટ જિગ્નેશ ચંદ્ર વાડિયાની પસંદગી થઈ છે.
ઉપલેટા બાર એસોસિએશનના પ્રમુખ માટે ઉભેલા બંને ઉમેદવારોમાં ઉમેદવાર એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયાને 58 જેટલા મત મળ્યા છે, જ્યારે ઉમેદવાર કિશોર રાણીંગાને 38 મત મળ્યા છે. જે બાદ એડવોકેટે જિગ્નેશ ચંદ્રવાડિયા 2023-24ના નવા પ્રમુખ તરીકે પસંદગી પામતા તેમને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. હું ઉપલેટા બારનો સભ્ય છું અને મને ચૂંટણી કમિશનરની ઉપલેટા બાર તરફથી કામગીરી આપવામાં આવે. આ કામગીરી દરમિયાન મારી પાસે ટોટલ 7 ફોર્મ લઈ ગયેલ. એમાં પ્રમુખના ઉમેદવાર તરીકે 3 ફોર્મ ગયેલ, જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા, કિશોરભાઈ રાણીંગા અને રમેશભાઈ મહેતા. ઉપપ્રમુખ તરીકે નિશિતભાઈ કાલાવડિયા, ખજાનચી તરીકે મેકમહુભાઈ અને સેક્રેટરીમાં નિમિતભાઈ પાનસુરા. આ 3 હોદ્દા બિનહરીફ થયેલ અને પ્રમુખના 3 ઉમેદવાર તરીકે રમેશભાઈ મહેતાએ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે એનું ફોર્મ પાછું ખેંચી લીધેલ અને 2 ઉમેદવાર વચ્ચે આજે મેં ઉપલેટા બારની ચૂંટણી યોજેલ, જેમાં કિશોરભાઈ રાણીંગા અને જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા વચ્ચે હરીફાઈ હતી. આજની ચૂંટણીમાં મતદારોએ પૂરો સહયોગ આપી અને 110માંથી 97 મત ટોટલ પડેલ છે. બાકી જે મતદારો છે એ બહારગામ હોવાને કારણે મત આપી શકેલ નથી. આ 97 મતમાંથી જિગ્નેશભાઈ ચંદ્રવાડિયાને 58 મત અને કિશોરભાઈ રાણીંગાને 38 મત મળેલ. 1 મત કેન્સલ થયેલ છે. એટલે જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા આજની ચૂંટણીમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ઉપલેટા બારમાં વિજયી થયેલ છે. હું દિલીપ કુમાર હીરાલાલ જોશી, એડવોકેટ, ઉપલેટામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આવેલ સૂચના મુજબ સને 2023-24ની ચૂંટણી જાહેર થતા પ્રમુખ પદ માટે કુલ 2 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા તેમજ કિશોરભાઈ રાણીંગા પ્રમુખ પદમાં દાવેદાર હતા. એ દરમિયાન ઉપલેટા બારના કુલ 110 સદસ્યમાંથી 97 સદસ્યોએ મતદાન કરી અને પોતાના 2023-24 માટેના પ્રમુખને ચૂંટેલ છે. મતગણતરીના અંતે ચૂંટણી કમિશનર શ્રી પરાગભાઈ બોઘાણીએ મતગણતરી કરતા જિગ્નેશભાઈ ચંદ્રવાડિયાને કુલ 58 મતો મળેલ અને કિશોરભાઈ રાણીંગાને કુલ 37 મત મળેલ. 1 મત રદ કરેલ અને સંપૂર્ણ એકલાસ ભર્યા વાતાવરણ મુજબ દર વર્ષે જેમ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવે છે એવી રીતે યોજી આજે પ્રમુખ પદના દાવેદારોને ચૂંટી કાઢેલ છે અને ત્યારબાદ દરેક સદસ્યો સાથે ભોજન લઈ અને નવા વર્ષથી સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.